નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના માંજરોલ ગામે ઘરમાં સૂતેલા યુવાન પર જીવલાણ હુમલો કરનાર આરોપીને વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ઝડપી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે। શિનોર તાલુકાના માંજરોલ ગામે ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે માંજરોલ ગામે રહેતા વિજય પાટણવાડિયા પર કોઈ અજાણ્યા ઈસમે હથિયાર વડે જીવલેણ હુમલાની ઘટના બની હતી, જે અંગેની શિનોર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો નોંધાયો હતો। આ ગુનાની ગંભીરતાને જોતા નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ AM પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી SC/ST સેલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત શરીર સંબંધી ગુનો ડિટેક્ટ કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે આધારે શિનોર PI BN ગોહિલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI SJ રાઠવા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયાને ઝડપી પાડવામાં આવ્યો। ત્યારબાદ પોલીસ પૂછપરછમાં આરોપીએ પત્ની અંગે શંકા વહેમના કારણે ગુનો કર્યાની કબૂલાત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ખૂનના પ્રયાસનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી સરાહનીય કામગીરી કરી છે। જીવલેણ હુમલો કરનાર આરોપી મહેશભાઈ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયા ઝડપાયો। પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.